Namaskar, I Dhruvika Kanabar from A.K. Doshi Mahila College, Jamnagar, Commerce Department, welcomes you all to the online video lecture of Auditing and Corporate Governance. Dear students, આપણે આગલા લેક્ચર્સમાં જે આપણો ઓડિટિંગ સબ્જેક્ટનો યુનિટ 1 છે કે જેમાં 2 ચેપ્ટર્સનો સમાવેશ થાય છે એમાંથી જે ફર્સ્ટ ચેપ્ટર છે એ આખું કમ્પ્લીટ કરી લીધું છે. ફર્સ્ટ ચેપ્ટરમાં જેટલા પણ ટોપિક્સ ઇન્ક્લુડેડ હતા એ બધા ટોપિકનું આપણે ડિટેલ્ડ ડિસ્કશન કર્યું અને હવે જે છે એ આપણે સેકન્ડ ચેપ્ટર તરફ મૂવ થવાનું છે. ફર્સ્ટ ચેપ્ટરમાં કે એના જે કોઈ પણ ટૉપિક આપણે ડિસ્કસ કર્યા એમાં અથવા તો આપણા સબ્જેક્ટમાં ઓડિટિંગમાં તમને ક્યાંય પણ જો કોઈ ડાઉટ કન્ફ્યુઝન કંઈ ન સમજાતું હોય, કોઈ ક્વેરી હોય તો તમે મને જે હું મેલ આઈડી વિડીયોના એન્ડમાં બતાવું છું dbk.dhruvika@gmail.com એના પર તમે મને લખી શકો છો. હું તમારા પ્રશ્નો જે છે એનું સોલ્યુશન આપીશ. તો હવે આપણે જે છે એ ફર્સ્ટ યુનિટનું ચેપ્ટર સેકન્ડ છે એના તરફ આગળ વધવાનું છે. સેકન્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. એ જે છે એ છે ઓડિટિંગના પ્રકારો, ટાઈપ્સ ઓફ ઓડિટિંગ. ચેપ્ટરનું નામ જે છે એ આ છે, પણ આ ચેપ્ટર જે છે એ મુખ્યત્વે અહીંયા જે તમે ABC જોઈ શકો છો એ મુખ્યત્વે ચેપ્ટર જે છે એ ABC આ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એનો ફર્સ્ટ પાર્ટ છે ઓડિટિંગના પ્રકારો, કે જેમાં આપણે ઓડિટિંગના ડિફરન્ટ ટાઈપ્સ છે, વિવિધ પ્રકારો જે છે એનું ડિટેલ્ડ ડિસ્કશન કરીશું. જે સેકન્ડ ટાઈપ છે એ છે ઓડિટ કાર્યની તૈયારી અને વિધિ. જ્યારે પ્રેક્ટિકલી કોઈ ઓડિટર છે એ કંપનીમાં કોઈ પેઢીમાં જાય અને ઓડિટ કાર્ય કરવાનું હોય તો એના માટે કઈ કઈ તૈયારી કંપનીએ કે પેઢીએ કરવી પડે, જે અસીલ છે, ક્લાયન્ટ છે, કઈ કઈ તૈયારી ઓડિટરે કરવી પડે, એના માટેની શું પ્રોસિજર છે, શું પ્રોસેસ છે, પ્રક્રિયા છે, વિધિ છે, એ જે છે એનું ડિટેલ ડિસ્કશન આપણે પાર્ટ બીમાં કરશું. યુનિટ 1 ચેપ્ટર 2 પાર્ટ બી. અને જે ત્રીજો પાર્ટ છે ચેપ્ટર 2નો, આ ચેપ્ટર 2 જે છે એ પણ ચેપ્ટર 1ની જેમ લેન્ધી છે, એટલે આ 3 પાર્ટમાં ડિવાઈડ થયું છે. અને જે થર્ડ પાર્ટ છે એ છે ઓડિટ કાર્યક્રમ, એટલે કે ઓડિટ પ્રોગ્રામ. ઓડિટ પ્રોગ્રામ જે છે એ એનો અર્થ શું થાય, એ પ્રોગ્રામ, ઓડિટ પ્રોગ્રામ જે છે એ એની જે મર્યાદાઓ છે, ફાયદા જોશું અને મર્યાદાઓ જોશું. એમાં મર્યાદાને નિવારવા માટે આપણે શું કરી શકીએ, ઓડિટર શું કરી શકે, ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે, બનાવતી વખતે શું બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, આ બધા જે ટૉપિક છે એના અંગેનું ડિસ્કશન આપણે આમાં ઓડિટ કાર્યક્રમમાં કરીશું. ત્યારબાદ આપણે અલગ અલગ સંસ્થાઓ, કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ ધર્માદા સંસ્થા હોય, કોઈ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા હોય, કોઈ હોટેલ કે ક્લબ હોય, એવી સંસ્થાઓ જે છે એના પ્રેક્ટિકલ ઓડિટ કાર્યક્રમ કયા પ્રકારનો હોય એના અંગેનું પણ ડિસ્કશન કરીશું. એટલે આ જે ચેપ્ટર 2 છે એ 3 અલગ અલગ પ્રકારના વિભાગોમાં ડિવાઈડ થયેલું છે. એમાંથી જે છે એ ફર્સ્ટ વિભાગ આપણે અત્યારે શરૂ કરવાનો છે, જે છે ઓડિટના પ્રકારો. ઓડિટિંગ શું છે, એની અર્થ, એનો વ્યાખ્યા, એના ઉદ્દેશ શું છે, એનાથી શું ફાયદા થાય, શું એની મર્યાદા છે, એને કઈ રીતે નિવારવી, કમ્પ્યુટરાઇઝ ઓડિટિંગ જો કરવામાં આવે તો એ કયા પ્રકારનું હોય, એના ફાયદા મર્યાદા, એનો અર્થ, આ અંગેનું આપણે બધું જ ડિસ્કશન કરી લીધું છે. એટલે હવે તમે ઓડિટિંગનો જે એક બેકગ્રાઉન્ડ કોન્સેપ્ટ જેને કહેવાય, જે પાયાનો ખ્યાલ, એનાથી તમે હવે બધા વેલ અવેર થઈ ગયા છો. એ હવે તમને બધાને સમજાઈ ગયું છે. હવે જે છે એ આ ઓડિટિંગની જે પ્રક્રિયા છે એ અલગ અલગ સંસ્થામાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. એમાં હેતુ જે છે એ અલગ હોય, ઉદ્દેશો અલગ હોય, એના ફાયદા જે થતા હોય એ પણ અલગ હોય, કઈ પક્ષકારોને ફાયદા થાય પક્ષકારો પણ અલગ હોય. તો એ રીતે અલગ અલગ વ્યૂ પોઈન્ટથી ઓડિટિંગના જે છે અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા છે. અને આ એક એક પ્રકાર જે છે એ આપણે હવે ડિટેલમાં ડિસ્કશન એનું કરવાનું છે. તો આ જે છે એ ઓડિટના અલગ અલગ દ્રષ્ટિએ, અલગ અલગ વ્યૂ પોઈન્ટથી પાડેલા પ્રકાર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 6 અલગ અલગ વ્યૂ પોઈન્ટથી ઓડિટિંગના પ્રકારને વિભાજિત કરવામાં આવ્યા છે. આમાં પણ અલગ અલગ તમે બુક રેફર કરો, અલગ અલગ રેફરન્સ બુક્સ રેફર કરો. જો તમે સી જમનાદાસ છે કે BS શાહ છે કે એ સિવાય કોઈ રેફરન્સ બુક તમે રેફર કરો તો આમાં થોડુંક જે છે તમને વેરિએશન જોવા મળશે, થોડોક અલગ હશે બધામાં. જે આ તફાવતની ટાઈપ્સ છે એ, તો એ થોડું ઘણું વેરિએશન તમારા, તમે પણ આન્સર લખો તો બધાના સેમ આવવા જોઈએ એવું જરૂરી નથી. પ્રકારો જે છે એ પ્રકારનો જે સબ ટાઈપ છે એ થોડાક અલગ એકબીજામાં હોય તો એ વસ્તુ ઓકે છે, કારણ કે અલગ અલગ ઓથર જે છે એની રેફરન્સ બુકમાં અલગ અલગ રીતે આને વિભાજિત કરે છે. એમાંથી મેં એક અહીંયા મૂકેલું છે. હવે ઓડિટિંગના જે પ્રકારો છે એ ઓડિટિંગના પ્રકારોને
છ અલગ અલગ દ્રષ્ટિએ અહીંયા વિભાજિત કરેલા છે. સૌથી પહેલાં તો હવે આપણે જાણીએ છીએ કે ઓડિટ એટલે શું. તો કે ઓડિટ એટલે જે હિસાબો અકાઉન્ટન્ટ દ્વારા લખાયા હોય પેઢીમાં, જે વાર્ષિક હિસાબો તૈયાર થયા હોય, નાણાકીય પત્રકો તૈયાર થયા હોય, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, એ હિસાબો જે છે એ સાચા લખાયા છે, એમાં કોઈ ભૂલ કે છેતરપિંડી નથી. એ હિસાબો એટલે કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ધંધાનો સાચો નફો અને સાચી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે કેમ, એ અંગેની ચકાસણી કરવી અને હિસાબોની યોગ્યતા અને સત્યાર્થતા ચકાસવાનું ઓડિટર દ્વારા કરવામાં આવતું કામ એટલે ઓડિટિંગ. તો આ ઓડિટિંગ જે છે એ સંગઠનના સ્વરૂપની દૃષ્ટિએ એના પ્રકારો અલગ છે, કાયદાની દૃષ્ટિએ એના પ્રકારો અલગ છે, સમયની દૃષ્ટિએ એના પ્રકારો જે છે એ પણ અલગ છે, કાર્યક્ષેત્રની દૃષ્ટિએ છે એ પણ ઓડિટિંગના પ્રકારને અલગ અલગ ઓડિટિંગની જે પ્રોસેસ છે એને પ્રકારોમાં વિભાજિત કરી શકાય. ત્યારબાદ વિશેષ હેતુની દૃષ્ટિએ જે છે કોઈ પર્ટિક્યુલર એક ઓબ્જેક્ટિવને, કોઈ હેતુને જે છે સિદ્ધ કરવા માટે ઓડિટ કરવામાં આવે તો એ હેતુ પણ અલગ અલગ પ્રકારનો હોઈ શકે. એના માટે પણ જે છે એ અલગ અલગ એના વિભાજનો આપેલા છે. પછી અન્ય ઓડિટ એટલે આ પાંચમાંથી કોઈ પણ દૃષ્ટિએ જે ભાગ ન પડતું હોય એ ત્રણ જે છે એ અન્ય ઓડિટમાં સમાવાયેલા છે. આપણે આ બધા જ પ્રકારનું ડિટેલ ડિસ્કશન કરવાનું છે. તો ખાસ જ્યારે એક પ્રકારનું જ્યારે હું એક્સપ્લેનેશન કરતી હોઉં તમે ધ્યાનથી એ વસ્તુને સાંભળજો, કારણ કે અધરવાઇઝ આટલા બધા જે પ્રકારો છે એ તમારે મિક્સઅપ થવાની શક્યતા રહેશે. પણ જો ધ્યાનથી સાંભળેલા હશે, બહુ ઓબ્વિયસ છે, નામ પરથી ખબર પડી જાય એવા છે, એટલું બધું કોમ્પ્લિકેટેડ છે નહીં, એટલું બધું જટિલ નથી પ્રકારો જે છે એનું એક્સપ્લેનેશન. પણ જો તમે ધ્યાનથી સાંભળેલું હશે તો તમે ઇઝીલી જે છે એ અલગ અલગ એને કરી શકશો કે યસ આ નામ છે એમાં આ ઇન્ક્લુડ થાય છે, આ નામમાં આવે છે. એટલે એના માટે તમારું જે કોન્સન્ટ્રેશન છે એ જરૂરી રહેશે. અને એક ખાસ વિનંતી છે, હું નોટિસ કરું છું કે જ્યારે વિડીયોઝ અપલોડ કરવામાં આવે ત્યારે એને પછી 2 દિવસે, 4 દિવસે, 5 દિવસે જે છે એ તમે લોકો વ્યૂ કરો છો, તમારી એટેન્ડન્સની કમેન્ટ્સ પણ એ મુજબ આવે છે. તો એક મારી વિનંતી છે કે જ્યારે વિડીયો અપલોડ કરવામાં આવે એના નેક્સ્ટ ડે સુધીમાં તમારું જે છે એ કમેન્ટ આવી જાય અને તમે વિડીયો જોઈ લો. અધરવાઇઝ આમાં તો હવે એવું છે કે આપણે વર્ચ્યુઅલ ક્લાસ કરીએ છીએ એટલે કમ્પલસરી તમે જે ક્લાસમાં બેસતા અને શીખતા એ પ્રકારનું નથી. તમને થોડુંક જે છે એ લિબરલ મળી ગયું છે કે ઓકે જોવો હશે તો આપણે આજે જોશું, અધરવાઇઝ 2 દિવસ પછી જોશું. એમાં કંઈ પ્રોબ્લેમ જે છે એ છે નહીં, પણ એના લીધે તમારે જે છે એ પછી વર્ક ભેગું થતું જશે અને એ ભેગું થયેલું વર્ક જે છે પછી તમને આગળ સમજાશે નહીં અને પછી તમારે જે છે એક વસ્તુ નહીં સમજાય એના ઉપરથી તમને નેક્સ્ટ લેક્ચર નહીં સમજાય, એના ઉપરથી એના પછીનો નહીં સમજાય અને આખો સબ્જેક્ટ જે છે તમારો ક્લિયર થશે નહીં અને તમારી રિઝલ્ટ ઉપર અને તમારા લર્નિંગ પ્રોસેસ ઉપર એની ઇફેક્ટ પડશે. તો મારું એવું સજેશન છે કે તમે આ જે છે થોડીક એમાં પંક્ચ્યુઅલિટી મેન્ટેન કરો, રેગ્યુલર વિડીયોઝ જુઓ, રેગ્યુલર તમારી એટેન્ડન્સની કમેન્ટ આવે તો જે છે એ મને એમ થશે કે યસ સ્ટુડન્ટ જે છે એ શીખવા માટે ઉત્સુક છે. તો આ એક વાત કરવાની હતી. હવે નેક્સ્ટ આપણે આ છની વિગતવાર ચર્ચા આગળના વિડીયોઝમાં કરવાની છે. એમાંથી આપણે ફર્સ્ટ જે છે એના તરફ અત્યારે આગળ જો વધીએ તો જે ફર્સ્ટ ટાઈપ છે એ સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ છે, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વેરિયસ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. હવે આપણે એ ટાઈપનું ડિસ્કસ કરતાં પહેલાં સંગઠન અને એના સ્વરૂપ વિશે થોડીક ચર્ચા કરીએ. પહેલા પ્રકારનું આપણે ડિસ્કશન કરીએ છીએ. તો સંગઠનનું સ્વરૂપ એમાં કયા કયા, તો કે કોઈ ધંધાદારી પેઢી હોય, કોઈ ધંધાકીય એકમ હોય, એમાં જે છે એના સંગઠનના સ્વરૂપની દૃષ્ટિએ એના અલગ અલગ પ્રકારો પાડી શકાય. જેમ કે એકાકી વેપારી પેઢી, સોલ પ્રોપ્રાઇટરશિપ, આપણે શરૂઆતથી કોમર્સમાં શીખતા આવ્યા છીએ. એકાકી વેપારી પેઢી એટલે એવું ધંધાકીય એકમ કે જેમાં એક જ વેપારી હોય, એ જે છે એ ધંધો ચલાવતો હોય. એ વેપારી જે છે એ જ એનો બધું જે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન હોય, સંચાલન અને વહીવટ એ કરતો હોય. એ સિવાય એનાથી થોડાક મોટા સ્વરૂપની વાત કરીએ તો ભાગીદારી પેઢી જે છે એ પણ એક સંગઠનનું સ્વરૂપ છે કે જેમાં અનેક ભાગીદારો મળી અને ધંધો જે છે એ કરતા હોય. ત્યારબાદ કંપની, એનાથી મોટું સ્વરૂપ કે જે જોઈન્ટ સ્ટોક કંપની હોય, જેમાં શેર હોલ્ડરો હોય, શેર હોલ્ડરો દ્વારા મૂડી પૂરી પાડવામાં આવી હોય અને જે છે એના દ્વારા ધંધો ચલાવવામાં આવતો હોય. ત્યારબાદ ટ્રસ્ટ, સહકારી મંડળી અને સરકારી ઓડિટ. તો આ બધા જે સંગઠનના સ્વરૂપ છે એ એકબીજાથી અલગ છે. તો એ સંગઠનના સ્વરૂપની દૃષ્ટિએ આપણે જો ઓડિટની ટાઈપ્સ પાડીએ તો આ ટાઈપ જે છે, આ 6 ટાઈપ પાડી શકાય સંગઠનના સ્વરૂપની દૃષ્ટિએ. એમાં આપણે જે છે એ 1 બાય 1 બધા ડિસ્કસ કરીશું.
એમાં જો આપણે અત્યારે ફર્સ્ટનું ડિસ્કશન કરીએ, ફર્સ્ટ જે છે એ સમજાવું છું અત્યારે. એ છે એકાકી વેપારીના હિસાબોનું ઓડિટ. હવે એકાકી વેપારી પેઢી જે છે એ શું હોય એ ખ્યાલ આપણે એનાથી આપણે પરિચિત છીએ. એકાકી વેપારી પેઢી જે છે એમાં જનરલી એક જ વેપારી હોય, એ ધંધાના બધા જ વ્યવહારોનું અને ધંધાના સંચાલનનું ધ્યાન રાખતો હોય, હિસાબો લખવાનું ધ્યાન રાખતો હોય. તો એકાકી વેપારી પેઢી જે છે એમાં જનરલી કાયદેસર રીતે એમાં હિસાબો લખવા કોઈ ફરજિયાત છે નહીં. કાયદા દ્વારા એવી કોઈ જોગવાઈ જે છે એ કરવામાં આવી નથી કે એકાકી વેપારી પેઢીના વેપારીએ પોતાના હિસાબોને ઓડિટ કરાવવા જોઈએ. છતાં પણ અમુક ફાયદા છે ઓડિટિંગના. અમુક જગ્યાએ ઓડિટેડ હિસાબોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનાથી એકાકી વેપારી પેઢીના જે વેપારી હશે એ પણ પ્રોત્સાહિત થશે કે અમે અમારી પેઢીના હિસાબો જે છે એનું ઓડિટિંગ કરાવીએ. તો આ રીતે જ્યારે ઓડિટ થતું હોય એનો હેતુ એક તો એવો હોઈ શકે કે એકાકી વેપારી પેઢી જે છે એ પોતાના ધંધાના હિસાબો વ્યવસ્થિત રહે, હિસાબોમાં ભૂલો કે છેતરપિંડીઓ કે ગોટાળા ન થાય, એ માટે જે છે એ હિસાબોનું ઓડિટિંગ કરાવવા ઈચ્છે. તો આવા સંજોગોમાં જે છે એ કાયદા દ્વારા આની અંગેની કોઈ જોગવાઈ નથી કે એકાકી વેપારી પેઢીઓએ હિસાબોની ઓડિટિંગ કરાવવું. તો આવા સંજોગોમાં કોઈ કાયદા દ્વારા એ પણ સૂચન છે નહીં કે ઓડિટરનું આવા સંજોગોમાં આવી જગ્યાએ ફરજ શું રહેશે, એનું કાર્ય જે છે એ શું રહેશે, એની જવાબદારી શું રહેશે. તો બટ ઓબ્વિયસ છે કે કાયદા દ્વારા કોઈ આવી જોગવાઈઓ નથી. તો હવે ઓડિટર જે છે એણે પોતાના અસીલ પાસેથી, અસીલ એટલે એના ક્લાયન્ટ, ક્લાયન્ટ એટલે જે ઓડિટિંગની સર્વિસ મેળવે છે એ, એટલે એકાકી વેપારી પેઢી કે જેનું ઓડિટિંગ ઓડિટર કરશે. તો આ અસીલ જે છે એની પાસેથી ઓડિટરે સ્પષ્ટ સૂચનાઓ જે છે એ લેખિતમાં મેળવી લેવી જોઈએ. લેખિતમાં રિટન જે છે એ સ્પષ્ટ સૂચનાઓ મેળવી લેવી જોઈએ ઓડિટરે એકાકી વેપારી પેઢીના વેપારી પાસેથી, કે ઓડિટર પાસે જે છે એ શું કરાવવા માગે છે. આનાથી શું થશે કે જે ઓડિટર છે એને પોતાનું કાર્ય, એની ફરજો અને એની જવાબદારીઓ બાબતે જે છે એ ક્લેરિફિકેશન, એક સ્પષ્ટતા પ્રાપ્ત થઈ જશે. બીજું કે ભવિષ્યમાં જો ઓડિટ કરેલા હિસાબોમાં કે એની જવાબદારી અંગે કોઈ મુદ્દો ઊભો થાય, કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, ઓડિટર સામે કોઈ સવાલ ઉઠાવવામાં આવે, તો એના કાર્ય અંગેનું જે લેખિતમાં એણે કરાર કરેલો હશે એકાકી વેપારી પેઢી પાસે, તો એ પુરાવા તરીકે ખૂબ જ ઉપયોગી થશે. એટલે ઓડિટર જે છે કોઈ પણ પ્રકારના બ્લેમમાંથી, કોઈ આરોપોમાંથી કે કોઈ એના અંગે કોઈ સવાલ ઉઠાવવામાં આવે એની ફરજો અંગે કે જવાબદારી અંગે, તો એમાંથી એ જે છે એ પોતાનું સ્ટેન્ડ લઈ શકે, એ બચી શકે. તો આ રીતે જે છે એ એકાકી વેપારી પેઢીનું ઓડિટ આ માટે કરવામાં આવે છે. હવે બીજું કે ફાયદા શું થાય. એકાકી વેપારી પેઢીના ઓડિટને કાયદા દ્વારા જે છે એ ફરજિયાત બનાવવામાં નથી આવ્યું. તો એનાથી ફાયદા શું થાય, એવા શું બેનિફિટ્સ છે, એવા શું ફાયદાઓ છે કે જે મેળવવા માટે એકાકી વેપારી પેઢી દ્વારા જે છે એ હિસાબોનું ઓડિટ કરાવવામાં આવે છે. તો ફાયદાની જો વાત કરું તો એક તો જે એકાકી વેપારી પેઢીનો જે વેપારી છે એને ખાતરી થશે. ખાતરી કઈ વાતની કે જે ધંધાના હિસાબો છે એ પદ્ધતિસર લખાયા છે. જે હિસાબો આપણે લખીએ છીએ એની મેથડ બરાબર છે, એની પદ્ધતિ જે છે એ બરાબર છે અને હિસાબો છે એ સાચા લખાયા છે, એક ખાતરી થઈ જશે. બીજું કે જો એણે કોઈ કર્મચારી નાના રાખેલા હોય, એકાકી વેપારી પેઢીમાં પણ નાના નાના કર્મચારી રાખવામાં આવે છે. આપણે જોઈએ કે જે સિંગલ ઓનરશિપ વાળી દુકાન હોય પણ એમાં પણ એકાદો માણસ રાખેલો હોય, તો આવા કોઈ કર્મચારી રાખેલા હોય તો એના દ્વારા કોઈ ભૂલ કે ઉચાપત જો થતી હોય તો એ અટકી જાય અને એના પર નૈતિક અંકુશ રહે. જે કર્મચારી હોય એને પણ ખબર પડે કે હિસાબ ઓડિટ થશે એટલે જો કોઈ ભૂલ કે ઉચાપત કરીશું તો એ જે છે એ પકડાઈ જશે. એટલે જે કર્મચારી છે એના પર પણ અંકુશ રહેશે, નૈતિક અંકુશ રહેશે. ત્યારબાદ જો ત્રીજા ફાયદાની એક વાત કરીએ તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જ્યારે ઇન્કમટેક્સ અસેસમેન્ટ કરે, ઇન્કમટેક્સની આકારણી, તો એ આકારણી માટે જે છે એ આઈટી ઓફિસર એટલે કે ઇન્કમટેક્સ ઓફિસર ઓડિટેડ કરેલા હિસાબો માન્ય રાખે છે. એટલે હવે એકાકી વેપારી પેઢીની જો આવક હશે એ ઇન્કમટેક્સના એ સ્લેબમાં આવતી હશે કે જેમાં એણે ટેક્સ ભરવાનો થાય, અથવા તો ટેક્સમાં એને ન ભરવાનો થાય છતાં પણ જે છે એના હિસાબો જે છે ઓડિટેડ થયેલા હિસાબો માન્ય રહેશે.
એના પરથી નક્કી કરવામાં આવશે કે એની ઇન્કમ જે છે એ ટેક્સેબલ છે કે નહીં, અને ટેક્સેબલ છે તો એને કેટલો ટેક્સ જે છે એ એપ્લાય થાય છે. કરપાત્ર આવક છે એની કે કર મુક્ત આવક જે છે એ ખ્યાલ આવશે. એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે રજૂ કરવા માટે પણ એના હિસાબો જે છે એ ઓડિટ કરાવવા પડશે. ત્યારબાદ જો વાત કરું ફાયદાની, તો જો વેપારી કોઈ સંજોગોમાં મૃત્યુ પામે, એકાકી વેપારી પેઢીના જે વેપારી હોય એ જો મૃત્યુ પામે તો એના વતી એનો બેનિફિશિયરી જે હશે, એના જે લીગલ હેર હશે, એના જે વારસદાર હશે કાયદેસરના, એ એનો વહીવટ કરશે. તો આ વહીવટ કરવા માટે જે નિમાયેલા વહીવટદારો છે એ વહીવટદારોને પણ જે છે એ આ ઓડિટ કરેલા હિસાબો મદદરૂપ થશે એના વહીવટમાં અને આગળની જે એની પ્રક્રિયા છે ધંધાની અને હિસાબી પ્રક્રિયા, એ બંનેમાં. તો આવા સંજોગોમાં પણ હિસાબો જે છે એનું ઓડિટ કરાવવું જરૂરી બની જાય. ત્યારબાદ જો ધંધા માટે કોઈ એજન્ટ નીમવામાં આવે, ઘણા બધા ધંધાઓમાં એજન્ટ નીમવામાં આવે છે, તો એ એજન્ટ જો ધંધામાં કોઈ નીમવામાં આવ્યો હોય તો ત્યારે પણ એના ઉપર અંકુશ જળવાઈ રહે એ એજન્ટ ઉપર, એના માટે પણ હિસાબો જે છે એનું ઓડિટ થવું જરૂરી છે. એટલે એ પણ એક ફાયદો છે કે એજન્ટ નીમ્યો હશે તો એના ઉપર અંકુશ જળવાઈ રહેશે. ત્યારબાદ એકાકી વેપારી પેઢીના જે વેપારી હશે, એનો જે વેપારી હશે એ પોતાની પેઢીનું જે બિઝનેસ છે એ યોગ્ય રીતે ચાલે છે કે નહીં એ જોવા માટે ઘણી વખત શું કરતા હોય કે અલગ અલગ વર્ષો જે છે, જૂના વર્ષો અને અત્યારે જે નવું વર્ષ જે છે, નાણાકીય વર્ષનું રિઝલ્ટ આવ્યું, વાર્ષિક હિસાબો બન્યા, એના જે પરિણામો છે એની સરખામણી કરતા હોય છે. એનાથી શું ખબર પડે, આપણે ઘણી વખત જે છે એ કોઈ શોપિંગ કરીએ ક્યાંયથી કે ક્યાંય જમવા જઈએ કે કોઈ પણ આપણે આપણી સેવા કે માલ, વસ્તુ કે સેવા, ગુડ્સ ઓર સર્વિસીસનું આપણે ઉપભોગ કરીએ, એ મેળવીએ, કન્ઝ્યુમ કરીએ, તો આપણે ઘણી વખત જે છે એ કમ્પેર કરતા હોઈએ કે ત્યાં ગયા હતા ને ત્યાં આટલો ખર્ચ થયો હતો અને એમાંથી આપણને આટલી સર્વિસીસ કે આટલી વસ્તુઓ મળી હતી, અને અહીંયા જે છે ને ખર્ચ વધારે થયો અને સામે સર્વિસ ક્વોલિટી જે છે એ પણ લો હતી અને વસ્તુ પણ કંઈ ખાસ નહોતી. એટલે આવું આપણે કમ્પેરિઝન કરતા હોઈએ ઘણીવાર. તો એ શા માટે? એ તો બની ગયું છે, જે ખર્ચ થઈ ગયો એ થઈ ગયું, હવે એમાં તમે કંઈ કરી શકવાના નથી, ચેન્જીસ કે સુધારા વધારા. છતાં પણ આપણે આવું કમ્પેરિઝન કરીએ છીએ, આવું આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરીએ, આવું આપણે જે છે એ વિચારો કરીએ, તો આવા મગજ જે છે આપણું દોડાવીએ, સમય બગાડીએ, તો એ શા માટે? તો ફ્યુચરમાં જે આપણે કરશું, આપણા એક્સપેન્સીસ, આપણે કોઈ સર્વિસીસ કે પ્રોડક્ટના જે વિક્રેતા હશે એનું આપણે સિલેક્શન કરશું, તો એ અનુભવ જે છે જૂનો, જે કેલ્ક્યુલેશન, જે કમ્પેરિઝન સરખામણી કરી છે એના પરથી આપણે સારું સિલેક્શન કરી શકીશું. જે સિલેક્શન આપણા માટે બેનિફિશિયલ હશે એવું સિલેક્શન આપણે કરી શકીશું. જે આપણને ફાયદો અપાવતું હશે એવી પસંદગી આપણે, એવી જગ્યાએથી આપણે વસ્તુ કે સેવાની ખરીદી કરી શકીશું. તો કંઈક આવી જ રીતે એકાકી વેપારી પેઢીના જે વેપારી હોય એ પણ જે છે એ એક વર્ષના હિસાબોને જે છે એ બીજા વર્ષના હિસાબો સાથે સરખાવે છે. તો જો આ હિસાબો ઓડિટેડ થયેલા હશે તો આ સરખામણી વધારે ફળદાયી નીવડશે, વધારે એ જે છે એ મિનિંગફુલ રહેશે, અર્થ જે છે એનો વધારે સરશે. એના પરથી કયા ખર્ચાઓ જે છે એ વધારે થયા, કયા ખર્ચાઓ જે છે, કઈ આવકો જે છે એ ઘટી, એવો બધો ખ્યાલ આવશે આગલા વર્ષની કમ્પેરિઝનમાં. તો એનાથી કોઈ અંકુશ જે છે એ મૂકવો હશે, ખર્ચ ઉપર અંકુશ મૂકવો હશે, આવક વધારવાનો પ્રયત્ન કરવો હશે, તો એ કરી શકાશે. તો આના માટે પણ ઓડિટ જે છે એ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ જ્યારે એકાકી વેપારી પેઢીના વેપારનો વિકાસ થાય, તો આવા સંજોગોમાં જે છે આ એકાકી વેપારી પેઢીનો જે વેપારી છે એ કોઈ ભાગીદારને નીમવા માંગે, એનો એક્સપાન્શન થાય બિઝનેસનું, તો કોઈ ભાગીદારને એને નીમવો હોય કે ભાગીદાર આવશે, એ કેપિટલ લઈને આવશે, એનું નોલેજ જે છે એ આપણે ધંધામાં લગાડીશું અને બિઝનેસને વધારે જે છે એ ગ્રો કરશે, બિઝનેસ વધારે આગળ વધશે, વિકાસ પામશે. તો જ્યારે કોઈ ભાગીદારને એન્ટર કરવો હોય એકાકી વેપારી પેઢીના વેપારીએ, તો આવા સંજોગોમાં જે છે એ પણ ઓડિટેડ થયેલા હિસાબો જરૂરી બને છે. કારણ કે ભાગીદાર એન્ટર થશે ત્યારે બિઝનેસનું જે કરંટ સ્ટેટસ છે, હાલની પરિસ્થિતિ જે છે બિઝનેસની, એ જોશે. તો એના માટે પણ ઓડિટેડ થયેલા હિસાબો રજૂ કરવામાં આવશે તો ભાગીદાર જે છે એના માટે એ વધારે સ્વીકાર્ય બનશે, એક્સેપ્ટેબલ બનશે. તો એક આ કારણ પણ છે કે જેના લીધે એકાકી વેપારી પેઢી જે છે એના હિસાબોનું ઓડિટ કરાવવું જરૂરી બને. તો આટલા કારણો જે છે જેના લીધે એકાકી વેપારી પેઢીનું ઓડિટ કરવામાં આવે છે, આટલા એના ફાયદા છે અને આ જ છે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે એકાકી વેપારી પેઢીના હિસાબોનું ઓડિટ થતું હોય. આ હતું સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ જ્યારે આપણે હિસાબોનું ઓડિટ કરીએ એમાંથી પ્રથમ જે પ્રકાર છે એ આપણે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ આપણે જે છે એ બાકીના પ્રકારોનું ડિસ્કશન કરીશું.
થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય એઝ યુઝ્યુઅલ તમે મને dbk.dhruvika@gmail.com પર લખી શકો છો. થેન્ક યુ.